મિત્રો, શું તમારા ઘરમાં પણ બહારથી લાવેલા દેવ પૂજવામાં આવે છે? તમારા ઘરમાં પણ બહારથી લાવેલા દેવ પૂજાય છે? શું તમારા ઘરમાં પણ કોઈએ એમ કહ્યું છે કે તમારા ઘરની બહાર અમુક માતાજીનો દીવો કરજો, અમુક માતાજીની સેવા કરજો, અમુક માતાને અગરબત્તી આપજો? તમને કોઈએ એમ કહ્યું છે કે તમારા ઘરમાં પાણિયારે અમુક દેવનો દીવો કરજો, અમુક માતાને અગરબત્તી આપજો? જો તમારા સાથે આ બની રહ્યું છે તો આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ખૂબ અગત્યનો છે તમારા માટે. મિત્રો, જ્યારે આપણા પૂર્વજો, આપણા ગઈડિયા જ્યારે પહેલા દેવ લાવતા, એટલે એની એક પ્રોસેસ હતી. દેવ પૂજવા લાવતા આપણા પૂર્વજો, આપણા ગઈડિયા કેવી રીતે લાવતા? કોઈ દૂધ ભાઈ બનાવે તો દેવ આપે, એના જોડેથી દેવ લેતા. કોઈ ચાંદલે દેવ લાવતું, કોઈ વચને લાવતું, કોઈ દીવા સાથે લાવતું. અલગ અલગ રીતે દેવ લાવતા, પણ એ એમના વચનોના પાકા હતા, એમના કામના પાકા હતા. અને દેવ જોડે શું એને વચન આપવાના છે, શું લેવાના છે, દેવને કેવી રીતે બાંધવાના છે, જેથી એ કાલ રહે કે ના રહે પણ તમને તકલીફ ના થાય, એ બધું વિચારીને આ બધું કરતા. પણ અત્યારે તમે જોયું હશે કે જ્યારે અત્યારે તમે એક વસ્તુ નોટિસ કરી જ છે અને તમને ખબર પણ છે, અને તમે ત્યારે જ ઊભા રહેતા હશો, કાં તો આ વિષય ઉપર તમારે જાણવાની જિજ્ઞાસા છે અથવા તો તમને આ પ્રકારનું દુઃખ છે. એટલે અત્યારે તમે જોવો જ છો, સોશિયલ મીડિયા ઉપર જોવો જ છો તમે કે ઘણા એવા કિસ્સા છે કે માણસો અમુક જગ્યાએ જાય છે તો સીધા અમુક સેવકો, અમુક છે બધા જેનું આપણું નામ નથી લેવું, કોઈનો વિરોધ પણ નથી, આપણે માહિતી આપવાની છે ખાલી, કે ઘરની બહાર તમે અમુક દેવનો દીવો કરજો, ઘરની બહાર તમે અમુક દેવને અગરબત્તી કરજો, તમારા પાણિયારે કોઈ દેવનો દીવો કરજો, બરાબર? તમારા પાણિયારે કોઈ માતાજીને અગરબત્તી કરજો. જ્યારે તમને ખબર હશે કે આ દેવ અમારે કોઈ પણ પરિસ્થિતિથી લાગી વળતું નથી, એ દેવનું નામ તમે પહેલી વાર સાંભળ્યું હશે, અને બની શકે છે કે કદાચ એ ભાઈ કદાચ એમના દેવની કે કોઈ એવા દેવની અગરબત્તી કે દીવો તમારા જોડે કરાવતો હોય જેનું જ્ઞાન જ તમારા જોડે નથી, બરાબર? તો મિત્રો, સાવચેત રહેજો. કોઈ પણની વાતમાં આવી જાણ્યા વગર, માણ્યા વગર કોઈ પણ દેવનો દીવો ચાલુ ના કરાય. ઘરના બહાર કરવાનું કહે તોય, ઘરની અંદર કરવાનું કહે તોય, બરાબર? આપણા ઘરમાં જે પણ દેવી દેવતા દીવો લે, બેઠક લે, સ્થાપના લે કે એક અગરબત્તી લે, 12 મહિનાનું નિવેદ પણ કોઈ બહારનું દેવ લે તો એ આપણી કુળદેવીને પૂછ્યા વગર અપાય નહીં. એટલે આવી બાબતમાં તમારે તમારા કુળદેવીની રજા લેવી જોઈએ, તમારા કુળદેવીને પૂછવું જોઈએ. કોઈ સેવકે કહી દીધું, કોઈ જાણકાર વ્યક્તિએ કહી દીધું, એક વ્યક્તિની વાત સાંભળીને તમે કોઈ પણ દેવી દેવતાનો દીવો, કોઈ પણ દેવી દેવતાને અગરબત્તી, કોઈ પણ દેવી દેવતાને બેઠક આ આપવાનું નક્કી કદીએ ના કરો, કોઈ માણસની વાતમાં આવીને. આવી પરિસ્થિતિમાં તમારા કુળદેવીને પૂછ્યા વગર પગલું ભરાય જ નહીં. અને જો તમે ભરશો તો 100% દુઃખી થશો, અને ઘણા વ્યક્તિ દુઃખી પણ હશે આ વાતથી. જો કદાચ આ વિડીયો આટલા સુધી કોઈએ જોયો હશે, કોઈ દુખિયારા માણસ છે, તો એકવાર એમને વિનંતી છે કે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કેમ કે તમારી કોમેન્ટો જે જોવે એમને ખબર પડે કે આ વસ્તુ કરાય કે ના કરાય. જો તકલીફ થઈ હોય તો કોમેન્ટમાં તમારો અનુભવ 100% જણાવજો. એટલે આવી કોઈ વસ્તુ તમારા ઘરમાં ચાલુ કરવાનું કે કોઈ બહારનું દેવ પૂજવાનું, કે પહેલો પ્રશ્ન એ તમારે પૂછાય કે મારી કુળદેવીની રજા છે કે નહીં, બરાબર? એના પછી કયા લેખનું છે એ પૂછવાનું, અને એ દેવ પૂજાવા માગે છે અને શું કામ પૂજાવા માગે છે,
આ 4 વસ્તુ પૂછીને જ કોઈ દેવને દીવો, અગરબત્તી અને બેઠક આપવાનું વિચારવાનું. બાકી તમે ગમે તે જગ્યાએ જાઓ અને તમને કોઈ કહે કે આવું કરવું પડશે, તો આ 4 પ્રશ્નો સિવાય એના પર આંધળો વિશ્વાસ કરીને કોઈ દિવસ દીવો, અગરબત્તી કે સ્થાપના કરવાનું વિચારતા નહીં. બહુ મોટા સંકટમાં, બહુ મોટા દુઃખમાં પડી જશો. તમે તો પડશો, પણ તમારા પરિવાર, તમારા કુટુંબ, તમારી પેઢીઓને પણ આ ભોગવવું પડશે. એટલે વિડીયો બહુ શોર્ટ છે, જાણકારી પણ તમને સામાન્ય લાગતી હશે, પણ જેના ઉપર વીતેલી છે એ કદાચ આ નીચે કોમેન્ટ કરે વિડીયોના, ત્યારે તમને ખબર પડશે કે આ શું કીધું મેં તમને. તો આ વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક શેર કરજો, જેનાથી કોઈ આવી ભૂલ ના કરે. અને આવી દેવગતિની વાતો જાણવામાં તમને રસ હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે હું ફરીથી એક આધ્યાત્મિક દેવગતિની વાતોવાળો વિડીયો લઈને મળીશ. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.